આ બપોરના 12 વાગવા તે વેસી ડોહાને ઘરમાંથી વાણ પકડવાનો અવાજ ચમ નથી આવ્યો? કઈ આડાવડું થયું નથી ને? ડોહો બોહો ટપચી નહીં છે ને? મારે જોવું પડશે. ભાઈ આ બાપ દીકરો બે ટેકાઈ ગયા છે શું? એ વેરસીબા અલ્યા હુવા દે ને. હવે હુવાની વહુ બપોરના 12 વાગ્યા. હા તો તાર બેન કે ચા મેલ કરો. માર બેન તું? એ વેરસીબા હું હરખો. હા તો ચોક તો રે હરખો. એ ઘુઘુ ઉઠ ઘુઘુ. જાઉં તે મન બહુ નહીં યાલો તો તે મને ઉઠું. આ મારા હારે બાપ દીકરા ને ઓછું એ કઈ દેખાતું જ નથી. એટલે મારા હારું ઉઠો બપોરના 12 વાગ્યા. આ ખાટલા માંથી મૂચા નેસે પડી ગયો. હવે ખાટલાની વાત ના કરો ને, એમ કહો જેટલું ટેકાઈ નતા તા. હવે તાર બાય નથી ટેકાઈ. હું શું ચમ રાતી 16 થઈ ગઈ છે. એ કુકુ હવે દૂધ લેવા નહીં જવું. મન વહુ લઈ આલો. કાં તો ભેંસ લઈને નાખે તો પડી. આ એ વહુ ની વહુ થઈને રહેવાનો છે. અલ્યા 12 વાગ્યા બપોરના ઉઠ. એ પપ્પા તમે ખાટલા પર ઉઠતા મન ચમ નેસે હુવાયો. હવે વહુ ના મોએ નેસે દાળો તો ખાટલો ક્યાં ગયો? ખાટલો અલ્યા વહુ ના તને ખાટલાની જ પડી છે. આ ઘરમાં જો બધી વસ્તુ ક્યાં જી. ઈ તો ઠીક છે પણ કલકત્તા વાળા પપ્પા ચો ને? માર કલકત્તા વાળા પપ્પા ના દેખાણા એટલે આટલું બધું દુઃખ લાગ્યું માર પપ્પા ને. હવે ભૂખ ની તારા બાપ ને ધાડકો લાગ્યો છે ધાડકો. તમન શું થયું પપ્પા? બટી મન ચમ એવું લાગે છે કે આપણું નાવડું લૂંટાઈ ગયું છે. હવે આપણે ચા નાવડું હતું તે લૂંટાય પપ્પા. અરે ટાણપા હું એમ કઉ છું ઓલો તારો કોલકાતા વાળો પપ્પો બધું સાફ કરીને જતો રહ્યો. પપ્પા એના વિશે કોઈ કીધું ને તો મારાથી ભૂંડું કોઈ નથી. અમે તારાથી ભૂંડું કોણ છે બીજું બટી? હવે ઘરમાં જઈને જો કઈ વધાર્યો છે બધું ટળે સાફ કરીને જતો રહ્યો. ઓએ નહીં. કોઈએ લવ લેટર લખ્યો છે શું મને? એ સુધરો મને એવું લાગે છે ઓલો કોલકાતા વાળો વેસી ગયો છે. તો વાંચ ને મને ક્યાં આવડે છે. આ બધું મને શું એવું લાગે મને તો. હવે તારું બા કાગળિયો ઊંધું પકડ્યું હે તમે. આ કાળા અક્ષર કુવાડા બરાબર છે. લે પૂછ પાછું. પ્રિય વેસી તારા મોઢા ઉપર પેલા તો છું. જો આ મારા હાથમાં આવી ગયો ને. હવે કઈ તંબુરો ના થાય તમાથી. આગળ વાંચ બધી શું લઈશું? મો કોઈ તારા કુકુ નો બાપો નથી. એટલે વહુ નો ચોર હતો એમ? ચોરે નથી તો 100% ગુંડો છે ઈ રહ્યો. વસમાં ટક ટક કર્યા વગર છોકરો વાંચે હોપર ટણપા. આ બધું લખેલું છે પછી ગોંજમાં ઘા મારે રો બટી. પપ્પા તમારી સોગનમાં લખેલું હે. હવે મોની લીધું એમ સોગન નથી ખાવા. આગળ વાંચ આગળ. તે મારી બૈરીને ફોન કર્યો તો એટલે બદલો લેવા આવ્યો તો. પપ્પા હવે મેં કોઈને ફોન બીજો નથી કર્યો. દેવણાજીએ હગું કરાયેલું કુકુનું. તે મારી છોકરીએ કુકુનો ફોટો જોયો અને વંડિયા ઠેઠીને જાતી રહી. વેવણ કરીને મારી બાયડીને ફોન કરે છે. કાળ મોટા શરમ જેવું હે કે નહીં કોઈ? અત્યારે તો ખાલી ઘર ખાલી કરાયું હે. હવે પછી જો ફોન કર્યો તો
આ દુનિયામાંથી ખાલી કરી નાખી છે કઈ જેલા પોપકોર્ન. હાવ તમે નુગરા દાબામાં ખબર જ નથી હો. હવે એ દાડે મોડવે બેઠી ચકલી મસ્કારા મારતી હતી તો મારા દલમાંથી ચકલો નેહરી ગયો, એના બચારાથી મસ્કારો મરી ગયો. હવે તમારા આ ચકલાને સમજાવો કે આ ઉંમર હવે મસ્કારા મારવાની નથી, હવે તો મોહણીયામાં જવાની ઉંમર થઈ ગઈ. અને આ વેવણે કેવી મારી મેથી આ ડોહા હમે મસ્કારા મારી કુકુબતી. હવે શેનો કુકુબતી તપેલાનો, આજથી મરી ગયો તમારા માટે કુકુ. બટી કાલે એક છોકરી વાળા જોવા આવવાના હતા. લ્યો પાણી પીવો ને બીજું એ ભૂલી જો હવે. ગમે એવડી વાત હોય, વહુની વાત કરો એટલે સમાચાર. એ પપ્પા આ વખતે તો ગમે તે થાય મારા લગ્ન થઈ જવા પડે હો. હવે બાપ દીકરા બેયની ભેગી જોઈને ગોઠવી છે મારે તો. પપ્પા આજકાલના છોકરા કેમ એના બાપને ઘોડે ચડવાની દેતા હોય. આ વખતે તો ગમે એવી છોકરી હોય ને ચાર ફેરા ફરી જ લેવા અને ભાગ બોધવા જતું રહેવું. તમારે ભાગ પહોંચવા રાખવો હોય તો કેજો.